નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। બોડેલીના પાણેજ ગામે ભુવા દ્વારા બાળકીને બલિ ચડાવવાના મામલે બલિ ચડાવનાર આરોપીને ફાંસીની સજા થાય તેવી બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા દ્વારા માંગ કરવામાં આવી। બોડેલીના પાણેજ ગામે ભુવા દ્વારા બાળકીની હત્યા કરી બલિ ચડાવવાના મામલે ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા, મહારાઉલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ નીલ પટેલે મૃતક બાળકીના ઘરે મુલાકાત કરીને અંધશ્રદ્ધામાં બલિ ચડનાર બાળકીના પરિવારને સાંત્વના પાઠવી બલિ ચડાવનાર આરોપીની ફાંસીની સજા થાય। શીતલ કુંવરબા, મહારાઉલ, તાલુકા પંચાયત પ્રમુખ, બોડેલી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શ્રીનો સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। ગઈકાલે બોડેલી તાલુકાના પાનેજ ગામે જે ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય અને સમાજને ન શોભે એ પ્રકારની ઘટના અહીંયા આગળ ઘટી છે। એ પરિવારને મળવા માટે અમે અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા, અમે સાંત્વના પાઠવવા માટે આ પરિવારને મળવા માટે આવ્યા હતા। એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન, એમના પિતા રાજુભાઈ, આ તમામને મળ્યા, ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું। એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી। આપને પણ જે ગામ લોકોની જે વાત છે, જેમને મળ્યા, એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ। અત્યારે તો આપને કંઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું। આ કોઈ ભૂવો નહોતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે અને એ વિધિ કરે એવો પણ માણસ નહોતો। એ 15 દિવસ પહેલાં જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો, સામસામે ઘર છે। આ જે પરિવાર, જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે। એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે, એટલે એવી કોઈ ભનક પણ નથી, એવામાં આ કૃત્ય થયું છે। અમારી પણ સમજની બહાર છે, હજી પણ સમજી શકતા નથી એ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ છે। અમે મળ્યા, પરિવારને સાંત્વના આપી અને સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય, કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ, શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું। આજે ગઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તડવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી, રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે। પણ અમારા ગુજરાત રાજ્યના HM હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતોડ જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ, આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તડવી સમાજનું ફળિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું, આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી, પણ સમાજને કલંક લાગ્યું છે અને તડવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ 67 થી 65 હજારની છે। આ તાલુકો આખો તડવી સમાજનો છે અને ઘણા તડવી સમાજના આગેવાનો સંતો પણ છે
ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે, સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે, બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે. આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બેન આવી અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ, આવી મારી લાગણી છે. અને કડકમાં કડક મેસેજ જવો જોઈએ સમાજમાં. કોઈ આજે તો જેને પગલાં ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ. કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું. મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના